નમસ્કાર. માળિયાહાટીના ખાતે નવી બનેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં સબ રજિસ્ટ્રેશન કચેરીનો સમાવેશ કરવાની વકીલ મંડળ દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી. ગામથી અંદાજે 2 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરી તૈયાર થઈ હોવા છતાં તેમાં સબ રજિસ્ટ્રેશન કચેરી માટે જગ્યા ફાળવાઈ નથી, જેને લઈ વકીલો અને અરજદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો. આ મામલે માળિયાહાટીના બાર એસોસિએશનના તમામ વકીલોએ જૂની કોર્ટ કમ્પાઉન્ડથી રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું. વકીલ મંડળની માંગણી છે કે અરજદારોની સુવિધા માટે મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રેશન કચેરી બંને સંલગ્ન હોવી જરૂરી છે, જેથી લોકોને વારંવાર 2 કિલોમીટર સુધી ભટકવું ન પડે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાયમલસિંહ ભલગરિયા, પ્રમુખ શ્રી બાર એસોસિએશન માળિયાહાટી. આજરોજ અમે મામલતદાર કચેરી માળિયાહાટીના ખાતે આવેલ છીએ. બાર એસોસિએશન અમારું તમામ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે. મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ 2 કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે. મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે, એકબીજા સાથે જોડાયેલી કચેરી છે. સબ રજિસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટોમ્યુટેશન થતું હોય ને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય. મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ. એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી. પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે, જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે. તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું, ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના, દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના, આ તમામ અસુવિધાઓ પડતી હોય, જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોને મુશ્કેલીઓને ધ્યાને રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબ રજિસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સહકાર આ બાબતે પૂરેપૂરો સહકાર આપે અને તાત્કાલિક અસરથી સબ રજિસ્ટ્રાર કચેરી મામલતદાર કચેરીની જગ્યાએ ફાળવી આપે તે માટે અમે તમામ અહીં આવેલ છીએ.